Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज सेकंड स्टैंडर्ड में આપણે કન્ટિન્યુ કરવાના છીએ વેર ઇઝ પુસી લેસન. યુ રિમેમ્બર આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વેર ઇઝ પુસીનું રિવિઝન કરી ચૂકેલ છીએ. યસ, તો આજે સેમ લેસનમાં આગળ કન્ટિન્યુ કરવાનું છે અને આજે આપણે જે રિવિઝન કરવાના છીએ એ છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ. ઓકે, तो चलिए बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल प्लीज टेक योर बुक एंड पेन्सिल અને આપણે એક ક્વોટથી પણ શરૂઆત કરીએ. એક ક્વોટ જોઈએ. સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. અગર આપણને કોઈએ સતાવ્યું છે યા કઈ તકલીફ આપી છે ને તો આપણે કહીએ ને કે હું તને જોઈ લઈશ, હું બદલો લઈશ. નહીં, એક ગલત ચીજ છે. આપણે એટલી કામયાબી તક પહોંચી જઈએ ને કે એને તકલીફ થાય કે યાર આ તો આટલી સક્સેસફુલ હતી યા હતો, આ તો આટલો સક્સેસફુલ છે, મેં આને ક્યાં સતાવ્યો. એને ખુદથી એ તકલીફ થવી જોઈએ. આને કહેવાય સાચો બદલો. શું કહેવાય? સાચું રિવેન્જ. સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. અગર આપણે કોઈનાથી બદલો લેવો છે તો આપણે ફક્ત અને ફક્ત એટલું કાબિલ બનીને દેખાડવાનું કે એને અફસોસ થાય કે યાર આ તો બહુ કાબિલ હતો, મેં આને ક્યાં તકલીફ આપી, અથવા તો કાબિલ હતી, આને તકલીફ અપાઈ ગઈ. સમજાઈ ગયું બચ્ચા લોગ? ચલિए ડન. તો બુક અને પેન્સિલ લઈ લીધી અને મિસની સાથે શરૂ કરીએ. बुक पेंसिल ले ली थी बच्चा लोग? चलिए हेडिंग दिए चूज द करेक्ट ऑप्शन. CHOOSE चूज. THE the. CORRECT. I'll repeat. CHOOSE choose. THE the. CORRECT. Done. Choose the correct option. OPTION ऑप्शन. डन बच्चा लोग? લખાઈ ગયું? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સાચો વિકલ્પ ચૂનવાનો છે. ઓકે, તો ચલિए રેડી કિડ્સ? તમે લોકો રેડી છે બચ્ચા લોગ? હવે આપણે એક એફબી જોશું જેમાં આપણને ઘણા બધા ઓપ્શન્સ છે. તો એમાંથી સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો બુક અને પેન્સિલ લઈ લીધી છે ને? તો ચલિए શરૂઆત કરીએ. નંબર 1, પુસી ઇઝ ડેશ ધ બોક્સ. આપણે ખાલી પોઝિશન જોવાની છે. પુસી ઇઝ dash the box. PUSSY पुसी. लखिए बच्चा लोग. IS is dash THE the BOX box. Done. I'll repeat. PUSSY pussy. IS is dash the box.
ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. THE the. BOX બોક્સ લખ્યું. ડન. ચલિए 3 ઓપ્શન આપ્યા છે આપણને. ઇન, ઓન, અંડર. કયા કયા ઓપ્શન છે? 3 ઓપ્શન્સ છે. ઇન, ઓન, અંડર. તો પિક્ચરમાં શું લાગે છે? પિક્ચરમાં શું દેખાય છે? ઇન એટલે ઉપર છે. ઇન એટલે ઉપર થાય ને? ના, ઇન એટલે અંદર, અંદર છે. ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર. અંડર એટલે તેની નીચે. લખ્યું? I'll repeat. Done. 3 ઓપ્શન લખીએ. ઇન, ઓન, અંડર. લખીએ 3 ઓપ્શન. ઇન, ઓન, અંડર. આપણને 3 ઓપ્શન આપ્યા છે. સૌથી પહેલું છે ઇન, પછી છે ઓન અને નેક્સ્ટ છે અંડર. ડન બચ્ચા લોગ? તો હવે આમાંથી આપણે FB માં શું લખશું? ઇન લખશું ને? બોક્સની અંદર છે ને પુસી? પુસી બોક્સની અંદર છે? નહીં, બોક્સની ઉપર છે. યસ, તો જે ઉપર છે ને શું કહેશું? ઓન. વેરી ગુડ. તો આપણે શું લખશું? ઓન. શું લખશું? ઓન. ON, ઓન. શું લખ્યું આપણે? ON, ઓન. હવે આ 3 માંથી આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો ચલીએ. ઇન આવશે? નહીં. ઓન આવશે? યસ. તો આપણે લખ્યું, ઓનને સર્કલ કર્યું. ON, ઓન. એને કર્યું સર્કલ. ચલીએ નેક્સ્ટ લખીએ. Pussy is dash the box. I'll repeat. PUSSY. Pussy. IS is dash the box. I'll repeat. PUSSY. Pussy. IS is THE the dash BOX box. Done. चलिए पुसीनी पोजीशन જોઈએ. બોક્સ પર છે? નહીં. બોક્સની અંદર છે? યસ. તો શું આવશે? શું આવશે? હા, બોક્સની અંદર છે. તો પેલું છે ઇન. ઓપ્શન લખીએ. ઇન, ઓન, next to, in, on. I'll repeat. In, on,
લખ્યું in, on, next to, done. In, on, next to. લખ્યું. ચલિए લાગે છે નેક્સ્ટ ટુ આવશે. નેક્સ્ટ ટુ આવે નહીં તો પેલા આપણે ફરી એક વખત લખીએ અને ચેક કરીએ. PUSSY પુસી, PUSSY પુસી. લખ્યું. Pussy is લખ્યું. PUSSY pussy. is લખ્યું. in डन. इन આવ્યું ને? તો ચलिए લખીએ अगेन. PUSSY pussy, in नहीं. PUSSY pussy, is in the box box. तो चलिए અહીંયા લખશું in. લખ્યું in. डन. લખ્યું બચ્ચા લોગ. Pussy is in the box. in એટલે અંદર, એની અંદર છે. તો ચલિए હવે અહીંયા ત્રણ ઓપ્શન છે. પેલું છે in, બીજું છે on અને ત્રીજું છે next to. તો સાચું કયું આવશે? on. on ઉપર સર્કલ કરીએ. on બરાબર ને? નહીં. in. જો ભાઈ બચ્ચા લોગ એક્ઝામમાં પણ આ જ રીતે આપણે સાચો વિકલ્પ જોવાનો છે. પિક્ચર જોવાનું છે, સાચો વિકલ્પ જોવાનો છે. ઓકે. Pussy is in the box. Pussy is in the box. લખીએ PUSSY pussy. is in the box. ફૂલ સ્ટોપ. આપણે સાચો વિકલ્પ સર્કલ કર્યો in પર. ઓકે. તો ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ બી. Pussy is dash the box. લખ્યું PUSSY pussy. PUSSY pussy. લખીએ PUSSY pussy. Done. I'll repeat. PUSSY pussy. is dash the box. લખ્યું. લખ્યું બચ્ચા લોગ.
Pussy is dash the box. Pussy. Pussy is dash એટલે ખાલી જગ્યાની નિશાની THE the BOX box લખ્યું. Pussy is dash the box. डन बच्चा लोग. लख्यू PUSSY pussy is dash the box. तो चलिए विचारिए में शू है डैश द बॉक्स में. सोचिए. हाँ शू आवशे ऑन नेक्स्ट टू अंडर. शू आवशे एमां सोचिए. हाँ एमां आवशे अंडर. तो चलिए लखिए UNDER अंडर. UNDER अंडर. લખાઈ ગયું. I'll repeat. UNDER अंडर. લખ્યું બચ્ચા લોગ. UNDER અંડર. હવે અહીંયા 3 ઓપ્શન છે. એમાંથી આપણે કયું ઓપ્શન લેવાનું છે? આપણે ON NEX next TO2 next to પછી છે UNDER અંડર. તો આપણે કયું લેશું? UNDER અંડર. કયું લેશું? UNDER अंडर. तो चलिए UNDER अंडर पर આપણે ટીક કરીએ કે सर्कल કરશું. हाँ सर्कल करिए. चलिए UNDER अंडर ऊपर આપણે सर्कल કર્યું. जो बच्चा लोग તમારે સાચો વિકલ્પ ગોતવાનો છે. હા તમે સેમ કન્ટિન્યુ કરશો તો ચાલશે નહીં. તમે સાચો વિકલ્પ ગોતજો અને પછી આન્સર્સ લખવાના છે અથવા તો આન્સરને ટીક કરવાના છે. તો તમારે સાચો ઓપ્શન ઢૂંઢવાનો છે અને તેની ઉપર સર્કલ કરવાનું છે. ઓકે બચ્ચા લોગ. તો ચલિए હવે આપણે અહીંયા સર્કલ શાના ઉપર કર્યું? અંડર. UNDER अंडर. साना पर UNDER अंडर. डन. चलिए पुसी इज अंडर द बॉक्स फुल स्टॉप. आई रिपीट. पुसी इज PUSSY पुसी is લખ્યું. UNDER અંડર. લખ્યું. UNDER અંડર. ડન. લખાઈ ગયું. પુસી ઇઝ अंडर द बॉक्स. अंडर एटले बॉक्स नी अंदर आवी जाऊ. जो अंदर आवी गई छे ने. चलिए फिनिश्ड. नेक्स्ट FB જોઈએ. पुसी इज डैश द बॉक्स
PUSSY pussy. IS is. THE the. લખ્યું THE the. Done. BOX box. Done बच्चा लोग. Pussy is dash the box. तो चलिए पहला pussy ની પોઝિશન જોઈએ બચ્ચા લોગ. પેલા આપણે પુશીની પોઝિશન જોઈએ. પુસી ક્યાં છે? બોક્સની સામે, બોક્સની પાછળ, બોક્સની નજદીક યા બોક્સની અંદર? ક્યાં છે એની પોઝિશન જો બચ્ચા લોગ? હા, બોક્સની પાછળ. તો આપણે શું કહેશું? બિહાઇન્ડ. શું કહેશું? બોક્સની પાછળ. તો આ થઈ જશે બિહાઇન્ડ. શું થઈ જશે? બિહાઇન્ડ. લખ્યું? ડન. આપણે લખીએ PUSSY પુસી. IS is. BEHIND behind. THE the. BOX box. લખ્યું? BOX box. Done. Pussy is behind the box. Pussy is behind the box. BEHIND behind. THE the. BOX box behind the box. चलिए आंसर लिखिए. BEHIND behind. BEHIND behind. લખ્યું? BEHIND behind. Done. લખ્યું બધાએ? બિહાઇન્ડ. હવે આપણે કયા ઓલા પર ટીક કરશું? હવે આપણે ટીક કરશું બિહાઇન્ડ પર. રાઈટ. તો ચલિए બિહાઇન્ડ ઉપર આપણે સર્કલ કરીએ. BEHIND. Done. BEHIND behind ઉપર આપણે ટીક કરવાનું છે. ડન બચ્ચા લોગ. ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ શું છે? લખ્યું? આ ફિનિશ કર્યું. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ FB છે. Pussy is dash the box. PUSSY pussy. IS is. લખ્યું? PUSSY pussy. IS is dash THE the BOX box. લખ્યું?
डन बच्चा लोग। PUSSY पुसी, IS is, IN in ને નહીં, ઇન છે આ જો તો પિક્ચર, આ પિક્ચર ઇનનું નથી તો શું છે? યસ, ઇન ફ્રન્ટ ઓફ. શું આવ્યું? ઇન ફ્રન્ટ ઓફ. તો લખીએ IN ઇન, FRONT ફ્રન્ટ, OF ઓફ. લખીએ ઇન ફ્રન્ટ ઓફ. લખ્યું? ઇન ફ્રન્ટ ઓફ. I'll repeat. PUSSY pussy, IS is, IN in, FRONT front, OF off, THE the, BOX box, in front of the box. લખ્યું? લખ્યું બચ્ચા લોગ? in front of the box. चलिए finished. Pussy is in front of the box. तो चलिए હવે આપણે સર્કલ સાને કરશું? behind, in front of या in? yes, in front of. સાને સર્કલ કર્યું? in front of. તો આપણે એક્ઝામમાં પણ આ રીતે જ આવવાનું છે હો બચ્ચા લોગ. તમને આવી રીતે ઓપ્શન આપવામાં આવશે, તમારે એમાંથી સાચો ઓપ્શન ટીક કરવાનો છે. ઓકે, તો ચલીએ હવે આપણે અહીંયા કહેશું ગુડ બાય. તો બચ્ચા લોગ તમે આટલો કિંમતી સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. એન્ડ આઈ રિયલી વોન્ટેડ ટુ સે કે તમારે રિવિઝન ઉપર વધુમાં વધુ ફોકસ કરવાનું છે. અગર તમારું રિવિઝન એકદમ પરફેક્ટ થશે તો તમને એક્ઝામમાં જરાય દિક્કત થશે નહીં. એક્ઝામમાં આપણને સાવ ઇઝીએસ્ટ ફંડા આપવામાં આવે છે. આપણે ખાલી સાચો વિકલ્પ રીડ કરી અને તેના ઉપર ટીક કરવાનું છે. બટ એ ક્યારે થશે? યસ, જ્યારે આપણી રીડિંગ પરફેક્ટ હશે ત્યારે જ થશે. મને આવડે છે બધું, હું લખી લઉં, જોઈ જોઈને બોલી દઉં કે આને ઇન કહેવાય આને ઓન કહેવાય. બટ ઇફ આઈ કાન્ટ રીડ, અગર મેં વાંચી શકું નહીં તો હાવ ઇટ્સ પોસિબલ? આ પોસિબલ થશે નહીં. અગર મેં વાંચી શકીશ, અગર મેં રીડિંગ કરી શકીશ તો જ તો મેં એનો આન્સર લખી શકીશ. યુ ગોટ માય પોઈન્ટ વોટ આઈ એમ સેઇંગ? મારું કહેવું એમ છે કે તમે સાચો ઓપ્શન રીડ કરશો તો જ તમે તેના ઉપર ટીક કરી શકશો. પણ તે માટે આપણને રીડિંગ આવડવી જરૂરી છે. અગર આપણી રીડિંગ કમજોર છે તો આપણે આવડતું હોવા છતાં લખી શકવાના નથી. તો આઈ હમ્બલ રિક્વેસ્ટ, મેં તમને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે એટલીસ્ટ ડેલી 1 પેજ યુ શુડ ટ્રાય ટુ રીડ. તમારે ડેલી 1 પેજ તો રીડિંગ કરવાની જ છે. તમારી રીડિંગ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. અગર નથી આવડતી ઓકે, નાના નાના વર્ડ્સ લ્યો, IN in એવી રીતે 2-3 લેટરના વર્ડ્સ લ્યો બચ્ચા લો. ના શું પોસિબલ થાય? એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ ટ્રાય. અગર તમે ટ્રાય કરશો તો હર ચીજ પોસિબલ છે. તમે ખાલી ના કહીને બેસી જશો કે આ મને નથી આવડતું, નહીં થાય, તો ઇટ ઇઝ વેરી રોંગ ટુ યોર સેલ્ફ. તમે પોતાની જાત સાથે ગલત કરો છો. ઓકે, અધરવાઇઝ તમે લખતા જશો અને રીડિંગ કરતા જશો ને તો પણ થઈ જશે. ઓકે, તો ચલે યુ જસ્ટ કમિટ મી કે એવરી ડે યુ વિલ એટલીસ્ટ રિસાઇટ 1 પેજ. તમે ડેલી એટલીસ્ટ 1 પેજ તો રીડિંગ કરશો. ઓકે, તો ચલિए નાવ आई विल से गुड बाय. तो थैंक यू सो मच बच्चा लोग. गुड बाय, टेक केयर ऑफ योर सेल्फ. गुड बाय.